ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8માં પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રાકૃતિક એટલે બધાને ખબર છે કે કુદરતી, પણ પહેલાં પ્રકોપોનો એક પર્યાય શબ્દ છે આપત્તિ. એ પહેલાં આપણે જોઈશું કે આપત્તિ કોને કહેવાય. તો આપત્તિ કોને કહેવાય? તો માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને અચાનક કોઈ દુર્ઘટના બને કે બનાવ બને અને માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાય, તેને કહેવાય આપત્તિ. ફરી હું રિપીટ કરું છું કે આપત્તિ કોને કહેવાય? તો માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને અચાનક કોઈ દુર્ઘટના બને કે બનાવ બને, તેને કહેવામાં આવે છે આપત્તિ. હવે આ આપત્તિ છે એ આપત્તિના બે પ્રકાર છે. એક કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ છે એ કુદરતી આપત્તિના પણ બે પ્રકાર છે. એક આપત્તિ કે જેની આપણે આગાહી કરી શકીએ છીએ. એક આપત્તિ એટલે કે જેની આપણે આગાહી કરી શકતા નથી. હવે એમાં કઈ કુદરતી આપત્તિ છે કે પ્રાકૃતિક પ્રકોપો છે કે જેની આપણે આગાહી કરી શકીએ છીએ. આ જે કુદરતી આપત્તિ છે એ જ આપણા પ્રાકૃતિક પ્રકોપો. હવે આ કુદરતી આપત્તિના પણ બે પ્રકાર છે, આગાહી કરી શકાય અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિ. તો કઈ આપત્તિ એવી છે કે જેની આપણે આગાહી કરી શકીએ છીએ? તો પૂર, વાવાઝોડું, દુષ્કાળ. દુષ્કાળમાં પણ બે દુષ્કાળ આવશે, એક લીલો દુષ્કાળ અને બીજો સૂકો દુષ્કાળ. લીલો દુષ્કાળ એટલે કે અતિવૃષ્ટિ, જે અત્યારે આપણે સૌરાષ્ટ્રની બાજુના વિસ્તારોમાં જોઈ રહ્યા છીએ, અને સૂકો દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિ, કે બિલકુલ વરસાદ પડે નહીં કે ખૂબ જ સામાન્ય કે ઓછો જ વરસાદ પડે અને લાંબા સમય સુધી વરસાદ ન થાય, એને કહેવામાં આવે છે સૂકો દુષ્કાળ. અને બીજું સુનામી. હવે આગાહી કરી શકાય નહીં તે કઈ આપત્તિ છે? તો આગાહી ન કરી શકાય તેવી આપત્તિમાં આવશે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ. દાવાનળને કહેવાય બીજું જંગલની આગ. જંગલની આગ. આપત્તિમાં જોઈશું આપણે માનવ સર્જિત આપત્તિ. તો માનવ સર્જિત આપત્તિમાં આવશે આગ, હુલ્લડ, યુદ્ધ, બોમ્બ વિસ્ફોટ. આ છે જે માનવ દ્વારા નિર્માણ થતી આપત્તિ છે. હવે આજે આપણે પાઠ 5ની અંદર માત્ર આપણી જે આ કુદરતી આપત્તિ છે, પ્રાકૃતિક પ્રકોપોમાં આપણે આ કુદરતી આપત્તિ છે એ આપત્તિનો અભ્યાસ કરવાનો છે. અને એમાં પણ આજના ભાગની અંદર આપણે આગાહી ન કરી શકાય તેવી આપત્તિમાં ભૂકંપ અને જ્વાળામુખી, આ બે જે આપત્તિ છે એ બે આપત્તિનો આપણે અભ્યાસ કરીશું. આ ખ્યાલ આવી ગયો દરેક જણાને? આપત્તિ કોને કહેવાય? કે માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને અચાનક કોઈ દુર્ઘટના બને કે બનાવ બને જેનાથી માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાય, તેને આપત્તિ કહેવામાં આવે છે. આપત્તિના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિના પણ બે પ્રકાર છે, આગાહી કરી શકાય તેવી આપત્તિ અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિ.
આગાહી કરી શકાય તેવી આપત્તિમાં આવશે પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામી. આગાહી ન કરી શકાય તેવી આપત્તિમાં આવશે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ એટલે કે જંગલની આગ. અને માનવ સર્જિત આપત્તિમાં આવશે આગ, હુલ્લડ, યુદ્ધ અને બોમ્બ વિસ્ફોટ. આપણે અભ્યાસ કરવાનો છે માત્ર પ્રાકૃતિક પ્રકોપો એટલે કે કુદરતી આપત્તિ, જેમાં આપણે જોવાનું છે ભૂકંપ અને જ્વાળામુખી. એમાં સૌથી પહેલાં જોઈશું આપણે ભૂકંપ. ભૂકંપ કોને કહેવાય? તો સામાન્ય રીતે કે પૃથ્વીના પેટાળમાં થતું ઝડપી ભૂસંચલન, પૃથ્વીનો જે પેટાળનો ભાગ છે એમાં થતું ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક ધ્રુજી ઉઠે છે, એને કહેવામાં આવે છે ભૂકંપ. ભૂસપાટીનો જે ઉપરનો ભાગ છે એ એકાએક ધ્રુજી ઉઠે એને ભૂકંપ કહેવામાં આવે છે. પણ તમને એમ લાગશે કે અચાનક ભૂસપાટીનો ઉપરનો ભાગ એકાએક કેમ ધ્રુજી જતો હશે, કેવી રીતે ભૂકંપ આવતો હશે? તો એના માટે આપણે સમજીએ. આ છે આપણો પૃથ્વીનો ઉપરનો ભાગ. આપણે પાઠ 2 મૃદાવરણ એમાં અભ્યાસ કરી ગયા છીએ કે આપણી પૃથ્વીની જે સપાટીની નીચેનો ભાગ છે એ 64થી 100 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે, જાડાઈ ધરાવે છે. 64થી 100 કિલોમીટર. એટલે આ જે નીચેનો ભાગ છે એ કેટલીક જગ્યા ઉપર 64 કિલોમીટર છે, કેટલીક જગ્યા ઉપર 68 હશે, તો કેટલીક જગ્યા પર 78 હશે, કેટલીક જગ્યા પર 90 હશે, તો કેટલીક જગ્યા પર 100 હશે. 64થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. એમાં બી આપણે જોયું કે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ આપણે નીચે જઈએ છીએ એમ એમ પૃથ્વીના પેટાળના ભાગમાં ગરમીનું પ્રમાણ વધે છે. શેનું પ્રમાણ વધે છે? ગરમીનું. પૃથ્વીના પેટાળમાં નીચેના ભાગમાં ગરમીનું પ્રમાણ સૌથી વધારે હોય છે. હવે એ જે ગરમીના પ્રમાણના લીધે પૃથ્વીના પેટાળમાં રહેલી જે ખનિજો છે એ ખનિજો પીગળે છે. એ ખનિજો શું થાય છે? પીગળે છે. અને એ જે પીગળેલા ખનિજોનો રસ છે એને આપણે કહેવામાં આવે છે મેગ્મા. એને શું કહેવામાં આવે છે? મેગ્મા. આનો અભ્યાસ આપણે પાર્ટ 2માં કરી ગયેલા છીએ. હું ફરી રિપીટ કરું છું એટલા માટે કે તમને ભૂકંપનો ખ્યાલ પરફેક્ટ આવે કે પૃથ્વીના પેટાળના નીચેના ભાગમાં જેમ જેમ નીચાણવાળા ભાગમાં જઈએ છીએ એમ ગરમીનું પ્રમાણ વધે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી જે ખનિજો છે એ ખનિજો પીગળે છે અને એ પીગળેલો જે રસ છે એને કહેવામાં આવે છે મેગ્મા. હવે આ જે ગરમી છે એ ગરમીનું પ્રમાણ પૃથ્વીના પેટાળમાં ધીમે 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 વધે એટલે પીગળેલો રસ એટલે કે જે મેગ્મા છે એ મેગ્મા શું કરશે? બહાર આવવાનો પ્રયત્ન કરશે. અને આ જે મેગ્મા છે એ મેગ્મા જ્યારે બહાર આવવાનો પ્રયત્ન કરે છે એ સમય દરમિયાન પૃથ્વીની સપાટીનો જે ઉપરનો ભાગ છે એ નીચે જ એટલું દબાણ કરે છે. મેઘમાં જેટલો બહાર આવવાનો પ્રયત્ન કરે એટલું પૃથ્વીનું દબાણ શું કરે છે? પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ નીચે દબાણ કરે છે. આ પૃથ્વીની સપાટીનું દબાણ અને મેઘમાના રસ આ બંને વચ્ચે જો સમતુલતા જળવાય તો પૃથ્વીના ઉપરના ભાગને કોઈ નુકસાન થતું નથી. પરંતુ મેઘમાનો પ્રમાણ વધવાથી મેઘમાં બહાર આવવાનો અતિશય પ્રયત્ન કરે અને પૃથ્વીની સપાટીનું જે દબાણ છે એ બંને વચ્ચે જો અસમતુલતા થાય એટલે કે બંને વચ્ચે અસમતુલતા જળવાય એ સમયે પૃથ્વીના ઉપરનો ભાગ એકાએક ધ્રુજી ઉઠે છે અને એને કહેવામાં આવે છે ભૂકંપ. એને શું કહેવામાં આવે છે? ભૂકંપ. મેં તમને વ્યાખ્યા કીધી એ પ્રમાણે કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન. ઝડપી ભૂસંચલન એટલે આ જ પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમીના લીધે ખનિજોનું પીગળવું. પીગળેલા ખનિજને કહેવામાં આવે મેઘમા અને એ મેઘમા બહાર આવવાનો પ્રયત્ન કરે છે. અને એ જ્યારે મેઘમા બહાર આવવાનો પ્રયત્ન કરે છે એ સમય દરમિયાન ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ શું કરે છે? નીચે દબાણ કરે છે. એ સમયે જો સમતુલતા જળવાય તો ઉપરના ભાગને નુકસાન થતું નથી. પરંતુ જો સમતુલતા જળવાય નહીં તો પૃથ્વીની ઉપરનો ભાગ એકાએક ધ્રુજી ઉઠે છે. એને કહેવામાં આવે છે ભૂકંપ. હવે આપણે જોઈશું ભૂકંપ કેન્દ્ર કે ભૂકંપનું કેન્દ્ર કોને કહેવામાં આવે. ભૂકંપ જોઈ લીધું, હવે જોઈશું આપણે ભૂકંપ કેન્દ્ર. હવે આ આપણે જોયું કે પૃથ્વીની સપાટીમાં રહેલી જે ગરમી છે એ ગરમીના કારણે જે મેઘમા છે
એ મેઘમાં બહાર આવવાનો પ્રયત્ન કરે છે. હવે પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટીના ભૂમિના જે ભાગ છે એ ભાગમાં કોઈ એક સ્થળનો ભાગ છે જ્યાં આગળ મેઘમાનું અતિશય પ્રમાણમાં ગરમ થવું, મેઘમાનું અતિશય પ્રમાણમાં જ્યાં ગરમ થાય છે અને એ જે ગરમથી ત્યાં આગળ જે મોજા પેદા થાય છે. આ જે ભૂકંપનો ભાગ છે એ ભૂકંપના ભાગમાં ઉષ્ણતામાન વધવાથી અતિશય અહીંયા રહેલી ખનિજો પીગળી અને એ પીગળીને લીધે આ ભૂકંપના અહીં મોજા ઉત્પન્ન થયા. એ જે મોજા ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે ભૂકંપ કેન્દ્ર. એને શું કહેવામાં આવે છે? ભૂકંપ કેન્દ્ર. ભૂકંપ કેન્દ્રની ભૌગોલિક દ્રષ્ટિએ વ્યાખ્યા જોઈએ તો ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી, જ્યાં ભૂકંપ ઉત્પન્ન થાય છે એ ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂમિના મોજા જ્યાં પેદા થાય છે, ભૂમિ ઉપર જે મોજા પેદા થાય છે એને કહેવામાં આવે છે ભૂકંપ કેન્દ્ર. અને આ જે ભૂકંપ કેન્દ્ર છે એ ભૂકંપ કેન્દ્રથી ભૂકંપના જે મોજા છે એ મોજા આસપાસના ભાગમાં શું થાય છે? ફેલાય છે. કારણ કે આપણે અહીંયા આગળ ખનિજ ગરમીનું પ્રમાણ વધે એટલે બાકીની જે ખનિજો છે એ પણ પીગળવાની છે. અહીંયા આગળ પીગળે તો સાથે સાથે અહીંયા એનું ગરમીનું પ્રમાણ વધે જ છે. અને એ આજુબાજુના વિસ્તારોમાં જે ભૂકંપના મોજા ફેલાય છે એ બધે જ ફેલાય છે. અને આ મોજા જે ભૂસપાટી ઉપર જાય છે અને ભૂસપાટી ઉપર તેની અસર દેખાડે છે. ભૂકંપ કેન્દ્ર જે છે એ ભૂકંપ કેન્દ્ર હંમેશા પૃથ્વીના નીચેના ભાગમાં જોવા મળે છે. પૃથ્વીનો જે નીચેનો ભાગ છે ત્યાં આગળ ભૂકંપ કેન્દ્ર જોવા મળે છે. હવે આપણે જોઈશું ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. હવે જોવાનું છે આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. તો ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની સપાટી, આ જે ભૂકંપનું કેન્દ્ર છે એ ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની જે સપાટી છે એ સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્રને આપણે ઘણી વખત ભૂકંપ થાય ત્યારે ન્યૂઝમાં અને પેપરમાં અને બધામાં જોઈએ છે કે ભૂકંપ કેન્દ્ર અથવા તો ભૂકંપની અસર આ સ્થળ ઉપર, એક્ઝેક્ટ સ્થળ આપણને દેખાડવામાં આવે છે કે આ સ્થળ ઉપર જોવા મળે છે. એ જ રીતે કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી, જ્યાં આગળ ભૂકંપ કેન્દ્ર છે એ ભૂકંપ કેન્દ્રથી જે પૃથ્વીની સપાટી છે એ સપાટીના નજીકના સ્થળ કે જે કેન્દ્ર હોય છે, જે નજીકનું સ્થળ કે જે કેન્દ્ર હોય છે એને કહેવામાં આવે છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. એને શું કહેવામાં આવે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ફરી રિપીટ કરું છું કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપની સૌથી વધારે જે અસર છે એ સૌથી વધારે અસર ભૂકંપનું જે નિર્ગમન કેન્દ્ર હોય છે ત્યાં આગળ આપણને એની અસર સૌથી વધારે જોવા મળે છે. અને કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર એ હંમેશા ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપનો વેગ એટલે કે ભૂકંપ કેટલા ઝડપથી થયો અથવા તો કેટલી તીવ્રતાથી થયો. આપણે એ બી જોઈએ છીએ કે ભાઈ 2.5ની તીવ્રતા, 4.5ની તીવ્રતા, 7.8ની તીવ્રતા કે 6.5ની તીવ્રતા, એવા શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ. એ જે તીવ્રતા છે એ વેગ છે એના ઉપર અવલંબે છે. હવે એનો ખ્યાલ આપણને કેવી રીતે આવે કે ભાઈ કેટલી તીવ્રતાથી આ ભૂકંપ થાય છે? તો એ જે છે એ ભૂકંપ જે છે માપવા માટેનું એક સાધન હોય છે. એને કહેવામાં આવે છે ભૂકંપ આલેખક. શું કહેવામાં આવે છે? ભૂકંપ આલેખક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સિસ્મોગ્રાફ. એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સિસ્મોગ્રાફ. એ સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપના ઉદ્ભવ સ્થાન અને એના વેગ જે હોય છે એનો આપણને ખ્યાલ આવે છે. ભૂકંપ જ્યાંથી એનો ઉદ્ભવ થયો હોય ત્યાં આગળ એનો કેટલો વેગ છે એના માટે સિસ્મોગ્રાફ જેવું મશીન આવેલું હોય છે કે જેના દ્વારા આ પ્રમાણે આપણને એનો વેગ જે છે કે કેટલી ઝડપથી અને કેટલા વેગથી ભૂકંપ થાય છે એનો આપણને ખ્યાલ આવે છે. આમ ભૂકંપ માપવા માટેનું જે સાધન છે એને ભૂકંપ આલેખક અથવા તો સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા આપણને ભૂકંપના ઉદ્ભવ સ્થાન ઉપર તેના વેગ વિશેનો ખ્યાલ આવે છે કે કેટલી ઝડપથી ભૂકંપ થયો છે.
હવે આપણે જોવાનું છે કે ભૂકંપના પ્રકાર. તો ભૂકંપના કુલ 3 પ્રકાર છે. એમાંનો પહેલો જે પ્રકાર છે એ છે જ્વાળામુખીજન્ય ભૂકંપ. બીજો ભૂકંપ છે એ છે વિભંગજન્ય ભૂકંપ. અને ત્રીજો જે ભૂકંપ છે એ ભૂસંતુલનજન્ય ભૂકંપ. આ ભૂકંપના મુખ્ય 3 પ્રકાર છે. પૃથ્વી કેન્દ્ર બિંદુ, આપણી જે આ પૃથ્વી છે એ પૃથ્વીની બરાબર વચ્ચેનું આવેલું જે કેન્દ્ર બિંદુ છે, એ જે કેન્દ્ર બિંદુ એ ભૂસપાટીથી, ભૂસપાટી એટલે કે પૃથ્વીનો જે આ બહારનો ભાગ છે એ બહારના ભાગ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. કેટલું દૂર છે? 6378 કિલોમીટર જેટલું દૂર પૃથ્વી કેન્દ્ર બિંદુ એ પૃથ્વીની સપાટીથી છે. અહીંયા આગળ આપણો ભૂકંપ જે છે એ પૂરું થયું. ફરી એક વખત હું વ્યાખ્યા રિપીટ કરી દઉં. ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક ધ્રુજી ઉઠે છે, એને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્ર, તો ભૂકંપ કેન્દ્રમાં આવશે કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે. ભૂકંપ કેન્દ્ર કોને કહેવામાં આવે? તો ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના જે મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું નજીકનું સ્થળ, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું જે નજીકનું સ્થળ છે એ નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. અને ભૂકંપનો વેગ માપવા માટેનું જે સાધન છે એને ભૂકંપ આલેખક અથવા તો સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું જ્વાળામુખી. જ્વાળામુખી કોને કહેવામાં આવે? તો જ્વાળામુખી અને ભૂકંપ એ બંનેમાં સેમ જ છે. થોડો ઘણો ફરક છે જે તમને સમજાવું. સેમ એ જ પ્રમાણે કે પૃથ્વીના ઉપરનો ભાગ જે છે અને આ છે આપણા પૃથ્વીનો પેટાળનો ભાગ. આપણે જોયું એ પ્રમાણે કે પૃથ્વીના પેટાળમાં હંમેશા શું હોય છે? ગરમી. પૃથ્વીના પેટાળમાં જેમ જેમ નીચે જઈએ એમ ગરમીનું પ્રમાણ વધે છે. એને પરિણામે પૃથ્વીના પેટાળમાં રહેલી જે ખનિજો છે એ ખનિજો પીગળે છે અને એ ખનિજોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? મેઘમા. શું કહેવામાં આવે છે એને? મેઘમા. આ મેઘમા શું કરે છે? બહાર આવવાનો પ્રયત્ન કરે છે. અને આ મેઘમા જ્યારે બહાર આવે છે એ સમય દરમિયાન ખડકના જે સ્તરો, પૃથ્વીની સપાટીના જે નબળા ખડકના સ્તરો જે છે એ સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર, એક્ઝામ્પલ તરીકે આ પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે એમાં કોઈ જગ્યા ઉપર આવી રીતના છિદ્ર હોય અથવા તો આ પ્રમાણેની ફાટ પડેલી હોય, થોડી 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 આ પ્રમાણેની ફાટ પડેલી હોય, એ સમય દરમિયાન એમાં થઈને આ જે ધગધગતો લાવા જે છે એ લાવા બહાર આવે છે. આ જે લાવા છે, આ જે મેઘમા છે એ મેઘમા શું થાય છે? બહાર આવે છે. અને આ મેઘમાના જે બહાર આવવાની ક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? જ્વાળામુખી. એને કહેવામાં આવે છે જ્વાળામુખી. કે ભૂસપાટીના નબળા ખડકના સ્તરોમાં પડેલા ફાટ કે છિદ્રનું નામ. ભૂકંપની અંદર શું હતું કે ઉપરનો ભાગ આખો સીધો જ હતો, કોઈ ફાટ કે છિદ્ર ન હતું, એટલા માટે ઉપરનો ભાગ હલી જતો હતો. પણ અહીંયા આગળ ફાટ કે છિદ્ર હોય એટલે એ લાવા શું કરે? ધીમે 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 બહાર આવે એ છિદ્ર મારફતે. અને ત્યાં આગળ એ જે બહાર આવે છે એ સમય દરમિયાન આપણે જોયું કે મેઘમા એકદમ ગરમ હોય એટલે એ મેઘમા સાથે એકદમ લાલચોળ મેઘમા, અલગ અલગ આકારના ખડકો, રાખ, એ સાથે સાથે વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર બહાર આવે છે. અને ભૂસપાટી ઉપર બહાર આવતા ઉપર પથરાઈ અને આમ શંકુ આકારનો આમ બહાર આવે ધીમે 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 અને આમ શંકુ આકારનો ઢગ બને છે. આ જે શંકુ આકારનો ઢગ બને છે
એને કહેવામાં આવે છે જ્વાળામુખી. એને શું કહેવામાં આવે છે? જ્વાળામુખી. હવે ભૌગોલિક પર્યાય ભાષામાં આપણે જોઈએ તો મેઘમાની નીચે રહેલા જે ભારે વાયુઓ છે, આ મેઘમાની નીચે જે છે એમની નીચે રહેલા ભારે વાયુઓને મેઘમા ઉપર તરફ ધકેલે છે. ગરમીનું પ્રમાણ વધે એટલે મેઘમાને શું કરે છે? અહીંયા આગળ ગરમીનું પ્રમાણ વધે એટલે આ મેઘમાના જે વાયુને શું કરે છે? ઉપરની તરફ ધકેલે છે. એ સમય દરમિયાન ઉપરના જે નબળા ખડકના સ્તરો છે એ સ્તરો પર પડેલી તિરાડો કે ફાટ, એના દ્વારા પ્રવેશેલી પાણીની વરાળ, આ જે તિરાડોને ફાટ હોય એના દ્વારા પાણીની વરાળ પણ નીચે આવે છે. ઉપરનો જે પાણીનો ભાગ હોય એમાંની પાણીની વરાળ પણ જે હોય છે એ નીચે આવે છે. એમના દ્વારા પ્રવેશેલી પાણીની વરાળ થાય છે. એ પાણીની શું થઈ જાય છે? પણ વરાળ. અને આ દબાયેલી વરાળનો જથ્થાને પૂરતી જગ્યા ન મળતા, એ જે દબાયેલી વરાળની જે જગ્યા છે એને પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને પોતાની સાથે પ્રવાહી મેઘમાં જે હોય છે, એનો જે મેઘમાં પ્રવાહી હોય છે એને પણ જોરથી ઉપર તરફ ખેંચી લાવે છે. આમ ભૂસપાટી પર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બને છે. ભૂસપાટી પર આવતા મેઘમામાં રહેલા જે વાયુઓ છે એ ઉપરનું જે દબાણ આવે છે એ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકો, એ સાથે વાયુ અને અન્ય વાયુઓ અને વરાળ બહાર આવે છે, આકાશમાં ઉછળે છે. એને આપણે કહીશું જ્વાળામુખી. હવે આ જ્વાળામુખી જે છે એ જ્વાળામુખી કયા કયા કારણોસર થાય છે? તો જ્વાળામુખી થવા પાછળના મુખ્ય 4 કારણ જવાબદાર છે. પહેલું, પૃથ્વીના પેટાળનું તાપમાન. બીજું આવશે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. ત્રીજું આવશે વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું આવશે એનું મેઘમાનું ભૂસપાટીનું વહન. હવે જ્વાળામુખી થવા માટે, જ્વાળામુખી એટલે કે વોલ્કેનો, જ્વાળામુખી થવા પાછળના મુખ્ય કેટલા કારણો જવાબદાર છે? 4 કારણો. કે પૃથ્વીના પેટાળનું તાપમાન, પૃથ્વીના પેટાળમાં જે તાપમાન છે તાપમાન કેટલા પ્રમાણમાં છે. જો સામાન્ય પ્રમાણમાં હશે તો જ્વાળામુખી સામાન્ય રીતે ફાટતો જોવા મળશે. અતિશય પ્રમાણ થશે તો ધડાકા સાથે એકદમ ઝડપથી જ્વાળામુખી ફાટશે. એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલું તાપમાન. હવે એ તાપમાન છે એ તાપમાન આધારે એમાં પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ કેટલા પ્રમાણમાં થાય છે, કયા કયા પ્રકારના ખનિજો છે, કેટલા ઝડપથી પીગળે છે, કેટલા ઓછા પ્રમાણમાં પીગળે છે, કયા પ્રમાણમાં પડે છે, એ મેઘમાં એટલે કે એમાં રહેલા જે ખનિજોની લાવા જે છે એ લાવાનો જે રસ છે એ મેઘમાં છે એની ઉત્પત્તિ કેટલા પ્રમાણમાં થાય છે એના ઉપર આધાર રાખે છે. એ સાથે વાયુ અને વરાળનો ઉદ્ભવ, પાણી જે અંદર જાય એની જે વરાળ નિર્માણ થાય છે એ વરાળનો ઉદ્ભવ, અને એ સાથે મેઘમાનું ભૂસપાટી પરનું વહન કેવા પ્રકારનું છે, કેવા પ્રકારના ઝડપથી એ પ્રકાર ઉપર આવે છે, એ મેઘમાની ભૂસપાટી પરનું વહન પણ વિસ્ફોટ થવા પાછળ મહત્ત્વનું કારણ છે. હવે આપણે જોવાનું છે કે જ્વાળામુખીના પ્રકારો. તો જ્વાળામુખીના કુલ 3 પ્રકાર છે. પહેલું સક્રિય જ્વાળામુખી, બીજું સુષુપ્ત જ્વાળામુખી, અને ત્રીજો જ્વાળામુખી છે મૃત જ્વાળામુખી. આ વિસ્ફોટના પ્રકાર પર જ એના જે વિસ્ફોટના કારણો જે છે એ વિસ્ફોટના કારણો પર જ આ પ્રકાર પણ આધાર રાખે છે. એમાં પહેલો જોઈશું આપણે સક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી કોને કહેવામાં આવે? તો જે જ્વાળામુખી સતત લાવા બહાર નીકાળતો હોય, વારંવાર થોડા સમયાંતરે ધીમે ધીમે લાવા બહાર નીકાળી જતો હોય, સતત લાવા બહાર નીકાળતા હોય, એવો જે જ્વાળામુખી છે એને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. અને આ જે સક્રિય જ્વાળામુખી છે એ આપણને ઇટાલીમાં આવેલો જે જ્વાળામુખી છે એ ઇટાલીનો જ્વાળામુખી સક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. કે એ એકદમ સક્રિય જ હોય, એમની લાવા ઘણા સમય અંતરે ધીમે ધીમે બહાર આવતી જ હોય, થોડા સમય પછી પાછી આવે, એટલે એને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. એના પછીનો જે જ્વાળામુખી છે સુષુપ્ત જ્વાળામુખી. આ જે જ્વાળામુખી છે એ ફાટે એટલે ઐતિહાસિક સમય વીતી ગયો હોય,
બહુ પહેલાંના સમયમાં એ ફાટી ગયો હોય અને પછી ફરી ફાટવાની શક્યતા હોય, કોઈ થોડા સમય અંતર પર ઘણો સમય વીતી ગયો, ઐતિહાસિક એટલે આપણે ઇતિહાસ કહીએ છીએ એટલે કે ઘણા પહેલાં એનો સમય થઈ ગયેલો હોય, એટલે કે જ્વાળામુખી ફાટે ઐતિહાસિક સમય થઈ ગયો હોય કે વીતી ગયો હોય અને ફરી ફાટવાની શક્યતા હોય, શક્યતા હું શબ્દ વાપરું, શક્યતા હોય એવો જે જ્વાળામુખી છે એને સુસુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. આ સુસુપ્ત જ્વાળામુખી એ ફ્યુઝિયામાં આવેલો જે જ્વાળામુખી છે એને સુસુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. ફ્યુઝિયામાં આવેલો, ફ્યુઝિયા એટલે કે જાપાન આવેલું જ્વાળામુખી એ સુસુપ્ત જ્વાળામુખીનું એક ઉદાહરણ છે. અને આ જે જ્વાળામુખી છે એને જાપાનમાં આ જ્વાળામુખી એક કુદરતી સૌંદર્ય પણ ધરાવે છે, ખૂબ જ સુંદર એનું કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે. આમ શંકુ આકારનો આખો ઢગ થાય છે, મેં તમને કીધું એ જ્વાળામુખીમાં, અને એ ઘણા લાંબા સમય સુધી પડ્યો રહેવાને કારણે એ શું થાય છે, કુદરતી સૌંદર્ય જે છે એ કુદરતી સૌંદર્ય પણ આ સક્રિય સુસુપ્ત જ્વાળામુખી છે એ ધરાવે છે. ત્યાર પછી છે મૃત જ્વાળામુખી, કે એકવાર ફાટ્યા પછી એ બીજી વાર ફાટે જ નહીં. મૃત એટલે કે આરામથી સૂઈ રહે એવું, કે એકવાર ફાટ્યા પછી બીજી વાર ફાટે જ નહીં એવા જ્વાળામુખીને કેવો જ્વાળામુખી કહેવામાં આવે છે? મૃત જ્વાળામુખી. અને આ જે જ્વાળામુખી છે એ સ્કોટલેન્ડમાં આવેલો જે જ્વાળામુખી છે ત્યાં આગળ આવું મૃત જ્વાળામુખી આપણને જોવા મળે છે. આમ વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા હોય છે. આ જે જ્વાળામુખીઓ છે એમાં આંદામાન નિકોબારના દ્વીપ સમૂહ, આપણા ભારતમાં આવેલો જે આંદામાન નિકોબાર છે એમના દ્વીપ સમૂહોમાં પણ એક જગ્યાએ આવા ઘણા જ્વાળામુખીઓ આપણને જોવા મળે છે. જ્વાળામુખી જે પ્રદેશોમાં વિસ્ફોટ થાય, જ્વાળામુખીનો જે પ્રદેશમાં વિસ્ફોટ થાય છે ત્યાં આગળના સ્થાનિક વિસ્તારની અંદર જ્વાળામુખી વિનાશ સર્જે છે. ભૂકંપ છે, જ્વાળામુખી છે, જે જગ્યાએ થયા એનો વિનાશ સર્જે છે. અને જ્વાળામુખીનો પણ જ્યાં આગળ સ્થાનિક વિસ્તાર હોય છે એ સ્થાનિક વિસ્તારમાં એ વિનાશ સર્જે છે, પણ સાથે સાથે જ્વાળામુખી જે જગ્યા પર વિનાશ સર્જે ત્યાં આગળ કેટલાક ફાયદા થતા પણ આપણને જોવા મળે છે. તો એમાં આપણે જોઈશું જ્વાળામુખીથી થતા ફાયદા, કે જ્વાળામુખીથી કયા કયા ફાયદા થાય છે. હવે જ્વાળામુખીથી કયા કયા ફાયદા થાય છે તો આપણે જોયું કે પૃથ્વીના પેટાળમાં રહેલી જે લાવા જે છે એ લાવા બહાર આવે છે, અને એ લાવા બહાર આવતા ત્યાંની જમીન જે છે એ જમીન શું બને છે? ફળદ્રુપ. લાવાથી જમીન ફળદ્રુપ બને છે. અને આ જમીન ફળદ્રુપ બને છે જ્યાં આગળ જાપાનમાં આવેલા જાવા અને સુમાત્રા. જાપાનનો શબ્દનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે જાપાનના એક વિસ્તાર એવો છે કે જ્યાં આગળ ખૂબ જ ભૂકંપ પડે છે, અને એ વિસ્તારનો જે ભાગ છે ત્યાં આગળ લોકો એટલે આપણે કહીએ પુઠ્ઠાના ઘરો બનાવીને રહેતા હોય છે. પુઠ્ઠા છે, પ્લાયવુડ છે એના, કે સહેલાઈથી સરળતાથી ઊભા કરી શકાય અને વધુ નુકસાન થાય નહીં. જાપાનના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જે ગગનચુંબી મકાનો પણ છે કે જે વિસ્તારમાં જ્વાળામુખી થાય છે, ધરતીકંપ થાય છે, હું એની વાત કરું છું. ત્યાં આગળ લાવાની જે જમીન ફળદ્રુપ જે છે એ લાવાથી જમીન ફળદ્રુપ બને છે. જ્યાં જાવા અને સુમાત્રાના વિસ્તારમાં આવા લાવાની જમીનથી ફળદ્રુપ બનેલી જે ભાગ છે ત્યાં આગળ ખેતી ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. અને એ સાથે જે ઢોળાવવાળો ભાગ હોય છે એ ઢોળાવવાળા ભાગમાં જે પોટાશયુક્ત માટી, જે પોટાશયુક્ત માટી હોય છે એ માટીમાં ખેડૂતો મબલક પાક લઈ શકે છે. બીજું, લાવાથી જમીન ફળદ્રુપ બનતા પાક ખૂબ જ સારા પ્રમાણમાં લઈ શકાય છે. બીજું, જ્યાં આગળ જ્વાળામુખી ફાટે છે ત્યાં આગળ ગરમ પાણીના ઝરા બહાર આવે છે. શું બહાર આવે છે? ત્યાં આગળ ગરમ પાણીના ઝરા. અને આ ગરમ પાણીના ઝરા અને ગરમીનું પ્રમાણ વધવાને કારણે જ્યાં આગળ જ્વાળામુખી થાય છે ત્યાંના જે લોકો છે ત્યાં આગળ ચામડીના રોગો જે કહેવામાં આવે એ ચામડીના રોગોથી તેમને રાહત મળે છે, અને એમના ચામડીના રોગો જેવા રોગ તેમને ત્યાં આગળ જોવા મળતા નથી. કારણ કે એના પરિણામે ત્યાં આગળ જે એના રજકણો હોય છે, એ અંશ હોય છે, એ મૃત્યુ પામે છે. એ સાથે ત્યાં આગળ પૃથ્વીના પેટાળમાં રહેલી જે ખનિજો છે એ ખનિજો બહાર આવે છે.
જેમાં પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ ધાતુ જે ખનિજો છે એ ભૂસપાટીથી થોડે ઊંચાઈએ એટલે કે થોડી ઊંડાઈએ આપણને પ્રાપ્ત થાય છે. કે ભૂસપાટીથી થોડી જ ઊંડાઈએ ખનિજ પ્રાપ્ત થાય છે. બીજો ફાયદો એ થાય છે કે જ્વાળામુખીની જે નળીવાળા ભાગ છે, જ્વાળામુખી જ્યાં બહાર આવવાની જગ્યા હોય છે ત્યાં આગળ જે લાવારસ પથરાયેલી હોય છે એ લાવારસ અને કાર્બન એ બંને ઉપર એ લાવારસ અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં ઘણો સમય જાય ત્યારે ત્યાં આગળ હીરા પ્રાપ્ત થાય છે. જે લાવારસ હોય છે એ લાવારસ અને એના જે કાર્બન જે હોય છે એ કાર્બન પર દબાણ આવતા લાંબા સમયે ત્યાંથી આપણને હીરા પ્રાપ્ત થાય છે. અને એ સાથે જ કે જ્વાળામુખીમાં ફેંકાતા જે વિખંડિત ખડક પદાર્થો છે, જ્વાળામુખીમાંથી ફેંકાતા જે વિખંડિત ખડક પદાર્થો છે એમાં કેટલાક નાના પથ્થરો હોય છે. એ નાના જે પથ્થરોમાં છે લાપીલી નામનો પથ્થર. આ લાપીલી નામના જે પથ્થર છે એ પથ્થરને મનગમતો આપણે ઘાટ આપી શકીએ છીએ. આમ જ્વાળામુખી જે પ્રદેશોમાં વિસ્ફોટ થાય છે ત્યાં આગળ સ્થાનિક વિસ્તારમાં નુકસાન કરે છે, વિનાશ સર્જે છે, તો ત્યાંના કેટલાક વિસ્તારોની અંદર આપણને જ્વાળામુખી ફાટવાથી ફાયદા પણ થાય છે. અહીંયા આપણું જ્વાળામુખી પણ પૂર્ણ. ફરી એક વખત રિપીટ કરી કાઢું. જ્વાળામુખી કોને કહેવામાં આવે? તો જ્વાળામુખી કોને કહેવાય? તો ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે કે જેમાં થઈને પૃથ્વીના પેટાળમાં રહેલો જે લાવા જે છે, મેઘમા છે, એ લાલ ચોળ મેઘમાં વિવિધ કદ આકારના ખડક, રાખ, અન્ય વાયુઓ અને વરાળ સાથે ભૂસપાટી ઉપર આવતા પૃથ્વી ઉપર શંકુ આકારનો ઢગ રચાય છે. એને જ્વાળામુખી કહેવામાં આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે: પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ અને મેઘમાનું ભૂસપાટી પરનું વહન. જ્વાળામુખીના પ્રકારો જોઈએ તો જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર છે. સક્રિય જ્વાળામુખી કે જે વારંવાર જ્વાળામુખી થતો હોય તે, સુસુપ્ત જ્વાળામુખી એટલે કે જેને ઐતિહાસિક સમય વીતી ગયો હોય અને ફરી ફાટવાની શક્યતા હોય એવો જ્વાળામુખી, અને મૃત જ્વાળામુખી એટલે કે એકવાર ફાટ્યા પછી બીજી વાર ફાટે નહીં તેવા જ્વાળામુખીને મૃત જ્વાળામુખી કહેવામાં આવે છે. ત્યારબાદ જોયું કે જ્વાળામુખી ફાટે ત્યાં વિનાશ સર્જે છે તો કેટલીક જગ્યાઓ પર ફાયદા થાય છે કે લાવાથી જમીન ફળદ્રુપ બને છે, ગરમ પાણીના ઝરા બહાર આવે છે, એને પરિણામે ચામડીના રોગો માટે તે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે. ભૂસપાટીથી થોડી ઊંચાઈએ આપણને ખનિજ પ્રાપ્ત થાય છે. લાવારસ અને કાર્બન ઉપર દબાણ આવતા લાંબા સમય પછી ત્યાં આગળ હીરા પ્રાપ્ત થાય છે. અને જ્વાળામુખી ફાટતા વિખંડિત ખડકોના પદાર્થોમાંથી જે નાના પથ્થરો બહાર આવે છે એ નાના પથ્થરો જે લાપીલી છે એને મનગમતો ઘાટ આપી અને આપણે આકાર આપી શકીએ છીએ. હવે એના પછીના જે આપણી પ્રકોપો છે એ આપણે ભાગ 2 જે ચાલુ કરશું એ સમય દરમિયાન પાછળના જે પ્રકોપો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું.